નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે શ્રદ્ધાનો દીવો અને પશ્ચાતાપના આંસુ. તો ચાલો મિત્રો, વાતની શરૂઆત કરીએ. એક સરસ મજાનું મોટું શહેર હતું અને શહેરની અંદર એક રણછોડભાઈ કરી અને દવાના વેપારી રહીએ. હવે રણછોડભાઈની સરસ મજાની મોટી દવાની દુકાન અને દુકાનમાં પોતે રણછોડભાઈ અને તેમનો દીકરો નયન આ બંને દુકાન સંભાળે. હવે આજુબાજુના વિસ્તારમાં એટલે કે આજુબાજુની પ્રજામાં રણછોડભાઈની એવી સારી નામના કે રણછોડભાઈને ત્યાં ખૂબ વ્યાજબી ભાવની અને સારી કંપનીઓની દવા મળે. રણછોડભાઈ પોતે ખૂબ ધાર્મિક અને આસ્થાવાન, ઈશ્વરમાં ખૂબ વિશ્વાસ રાખે, ભાવભક્તિ ભજન કરે અને ઈશ્વર જ આ દુનિયા ચલાવે છે અને ઈશ્વર જ સર્વસ્વ છે એવું માનવાવાળા રણછોડભાઈ. રણછોડભાઈનો દીકરો નયન પણ ખૂબ હોશિયાર અને ભણેલો ગણેલો, ફાર્મસીમાં ખૂબ સારી એવી મહેનત કરી અને ખૂબ સારું એવું નોલેજ ધરાવીને અભ્યાસ પૂર્ણ કર્યો. હવે નયન છે ને એ પોતાના પપ્પાને ધંધામાં ખૂબ બધી મદદ કરતો હતો અને આમ જોઈએ તો ઘણું બધું પોતે ધંધો સંભાળતો હતો. પણ નયન એક વસ્તુ એવું માનતો હતો કે તે ભગવાનમાં વિશ્વાસ નહોતો માનતો. એવું માનતો કે ભગવાન જેવું કશું હોતું નથી. હવે બાપ દીકરો બે પોતાનો ધંધો સંભાળે છે. ધીરે ધીરે સમય જતાં બને છે એવું કે રણછોડભાઈ ધીરે ધીરે દુકાને આવવાનું ઓછું કરે છે, ઉંમર થઈ જાય છે અને પોતે જાણે નિવૃત્તિ લઈ લીધી હોય તેમ નયનને ધંધો આખો સોંપી દે છે અને નયન ખૂબ સારી રીતે દવાનો સ્ટોર સંભાળે છે. હવે નયન જેમ ઈશ્વરમાં વિશ્વાસ નહોતો રાખતો, એક બીજી ટેવ એવી હતી કે નયન જ્યારે કસ્ટમર ન હોય, દુકાન ઉપર કોઈ ગ્રાહક ના હોય ત્યારે આજુબાજુમાંથી પોતાના મિત્રોને સાથે બોલાવી અને પત્તાની રમત રમતો. પત્તાની રમતનો ખૂબ શોખ એટલે પોતે આનંદ કરવા માટે પત્તાની રમત રમતો. હવે એક દિવસ બને છે એવું કે ચોમાસાનો સમય છે, અનરાધાર વરસાદ વરસે છે અને આખી બજારમાં જાણે રજાનો માહોલ હોય, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ખૂબ સારું ચોમાસું જામ્યું છે અને વરસાદ ચાલુ છે અને આખી બજારમાં રજાનો માહોલ હોય એવું વાતાવરણ છે. પરંતુ નયનને તો દવાની દુકાન એટલે ખુલ્લી રાખવી ફરજિયાત છે, કેમ કે દર્દીને કોઈ પણ સમયે દવાની જરૂરિયાત પડતી હોય છે. હવે પોતાના મિત્રને બોલાવી અને કોઈ ગ્રાહક કે કોઈ નથી, દવાની દુકાન ખુલ્લી રાખીને બેઠો છે, પોતાના મિત્રને બોલાવી અને પત્તાની રમત રમે છે, તાજના પત્તાથી રમે છે. હવે ઘટના એવી બને છે કે નાનો એવો બાળક પલળતો દોડતો આવે છે અને ડૉક્ટરે લખી આપેલી ચિઠ્ઠી મૂકે છે અને કહે છે કે અંકલ, મને મારી મમ્મીની તબિયત સારી નથી તો આ દવા જોઈએ છે, દવા આપજો. હવે નયન પોતાની રમતમાં એટલો બધો આનંદમાં હોય છે, એટલો બધો મશગુલ થઈ ગયો હોય છે કે ઊભું થઈ અને એને દવા આપવાની પણ આળસ આવે છે. તેનો મિત્ર આગ્રહ કરે છે કે પેલો બાળક પલળે છે, તો ઊભો થઈ અને એને દવા આપ. ત્યારે મને કમ અને નયન ઊભો થાય છે અને એને દવા આપવા જાય છે. એ ડિસ્ક્રિપ્શન વાંચે છે, ડૉક્ટરે લખી આપેલું વાંચી અને દવાના ખાનામાં દવા લેવા જાય છે. એ સમયે લાઇટ જતી રહે છે અને નયન એને એ બાળકને એક બોટલ આપે છે, પૈસા લઈ લે છે અને બાળક દોડતું ચાલુ વરસાદે જતું રહે છે. હવે બને છે એવું કે જેવી લાઇટ આવે ને ત્યારે નયન જોવે છે તો કાઉન્ટર ઉપર એટલે કે ટેબલ ઉપર બાળકને જે દવાની બોટલ આપવાની હતી ને રહી ગઈ છે અને બાળક બીજી કોઈ બોટલ લઈને જતો રહ્યો છે. હવે સાંજનો સમય છે, અંધારું છે, બધે વરસાદ અનરાધાર વરસે છે અને બાળક કઈ દિશામાં ગયો છે એ ખ્યાલ નથી, કઈ બાજુ ગયો બાળક ખબર નથી. નયન મનોમન ખૂબ ચિંતા કરવા માંડ્યો કે ખરેખર આજે એક મોટી મુસીબત થઈ જશે, કેમ કે બાળક જે બોટલ લઈને જતો રહ્યો ને એ એક ઝેરી દવા હતી કે ઉંદર મારવાની દવા હતી. હવે જો આ બાળકની માતા આ દવા પીશે તો બાળક અનાથ બની જશે, એની માતાનું મૃત્યુ થશે, પોતાને તો જેલ થશે પરંતુ આ બાળક આજીવન માટે અનાથ બની જશે. નયનને ખૂબ ગભરામણ થવા માંડી, પરસેવે રેબઝેબ નયન ચિંતા કરવા માંડ્યો કે શું નિર્ણય લેવો. પછી તેને પોતાના પિતાની વાત યાદ આવી કે જ્યારે કોઈ પણ સમયે તું ભલે ઈશ્વરમાં માનતો નથી પણ જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે આ મેડિકલ સ્ટોરની અંદર આપણે જે નાનું એવું મંદિર બનાવેલું છે ને એમાં મેં ભગવાન બેસાડેલા છે, એની સામે બે હાથ જોડીને પ્રાર્થના કરી લેજે. નયન ઊંચું જોવે છે અને પોતે તો રણછોડભાઈ જ્યારથી દુકાને આવતા બંધ થયા ત્યારથી નયને ક્યારેય પણ દીવો કે અગરબત્તી કરી નહોતી. એટલે મંદિર ખોલે છે અને ઠાકોરજીની મૂર્તિ ઉપર રજ ચડી ગઈ હોય છે અને બે હાથ જોડીને કહે છે, હે ભગવાન,
આજે એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને ભૂલ પણ એવી કે કોઈના જીવન મરણનો સવાલ છે. એટલે તું આબરૂ રાખજે. અને આ એટલા સરસ ઠંડા વાતાવરણની અંદર પણ નયનને પરસેવો વળવા માંડતો હોય છે. પણ કહેવાય છે કે અંદરના અંતરથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળી લેતો હોય છે. એટલે હજી તો નયન જા ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય છે, એટલી વારમાં તો પેલું બાળક રડતું રડતું પાછું આવે છે ને એને કંઈક નયનને પરિચિત અવાજ સંભળાય છે. એટલે ડૂસકા ભરતું ભરતું પેલું બાળક એવું કે અંકલ માફ કરો મને હજી એક બોટલ દવાની જરૂરિયાત છે. નયન પેલા બાળકની સામે જોવે ને જાણે સાક્ષાત્કાર ઈશ્વરના દર્શન થયા હોય ને એટલો ખુશ થાય છે અને પૂછે છે કે બેટા મેં તને દવાની બોટલ તો હમણાં આપી હતી, ક્યાં નાખી તે? એટલે પેલું બાળક રડતા રડતા કહે છે કે અંકલ હું દોડતો દોડતો જતો હતો ને, એમાં વરસાદનું એટલું બધું પાણી રોડ ઉપર હતું કે મારો પગ પાણીમાં પડી ગયો, અને હું પડી ગયો તો પાણીની અંદર મારા હાથમાંથી બોટલ મુકાઈ ગઈ અને બોટલ ગટરમાં ક્યાંય તણાઈ ગઈ. હવે હું કેમ એ બોટલને પકડું? એટલે મારી મમ્મી માટે હું દવા લઈ જતો હતો, એ પાણીમાં ક્યાંક તણાઈ ગઈ છે. એટલે હવે મારી પાસે પૈસા પણ નથી, તો મને એક બોટલ તમે દવાની આપો, હું તમને કાલે પૈસા આપી જઈશ. મારી મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે. બાળક રડતા રડતા નયનને વિનંતી કરે છે. નયનની આંખમાં આંસુ આવી જાય. નયન વિચારી નથી શકતો કે આંસુ હરખના છે કે દુઃખના છે. બાળકના માથે હાથ ફેરવે છે અને બાળકને એવું કહે છે કે લે આ બોટલ હું તને આપું છું, અને સાથે સાથે થોડા બિસ્કિટ ચોકલેટ એવું બધું બાળકને આપે છે. અને એમની મમ્મીને જે કંઈ એનર્જી માટે જે કંઈ થોડી ઘણી દવાઓ અને આ બધું આપે છે, અને બાળકને બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે કે આ તારા મમ્મી માટે તું દવા લઈ જા, અને જરૂરિયાત પડે ને તો કાલે પણ પાછો આવજે. બાળક દોડતો દોડતો કૂદતો કૂદતો હાથમાં દવાનું પેકેટ લઈ અને જતો રહે છે. પણ નયન બાળકની પાછળ જોવે છે, અને ખરેખર બાળકમાં એને ભગવાનના દર્શન થાય છે. અને વળી પાછો એ મંદિરની અંદર રહેલા ઠાકોરજીની મૂર્તિની સામે બે હાથ જોડી અને કહે છે કે નહીં, ખરેખર ઈશ્વર જો આજ મારી પ્રાર્થના ખુદ તે સાંભળી લીધી છે અને બાળકના હાથમાંથી એ દવાની ઝેરની બોટલ મુકાવી દીધી અને બાળકને પાછું તે અહીંયા મોકલ્યું, આ તારો જ બધો આભાર છે. અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે. એટલે મિત્રો એવું કહેવાય છે કે માણસને દુઃખના સમયમાં તો ઈશ્વર સાંભળે જ છે, પણ ખરેખર ઈશ્વરને ભજવાનો સમય છે ને સુખમાં હોય છે. સુખમાં તમે ઈશ્વરને ભજો ને તો ત્યારે ક્યારેય ઈશ્વર દુઃખ તમને આપતા નથી. પણ માણસ ઉપર જ્યારે મુસીબત આવી પડે ને ત્યારે દોડીને ભગવાનના પગ પકડી લેતું હોય છે. પછીથી નયનને પોતાના પિતા રણછોડભાઈને એ જે આપેલી શિખામણ યાદ આવે છે, અને રોજ સવારે પોતાના પિતાની જેમ આવી અને પેલા ઠાકોરજીને બે હાથ જોડી વંદન કરી, દીવો અગરબત્તી કરી, પ્રણામ કરી, આશીર્વાદ મેળવી અને પછી જ પોતાના વેપારની શરૂઆત કરતો હતો. મિત્રો, આશા રાખું છું કે આ ઈશ્વર ઉપરની આસ્થા, શ્રદ્ધા અને આ બાળકનો પ્રસંગની વાત તમને ગમી હશે. આવીને આવી નવી વાતો આપના સુધી પહોંચતા રહીએ અને સમયસર નોટિફિકેશન મળતું રહીએ તેના માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને ફરી નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.